નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. વ્યારા કોલેજ સહિતના સેન્ટર ખાતેથી જિલ્લામાં ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર કરાયું. તાપી જિલ્લામાં બુધવારના રોજ સવારે 9 વાગ્યાથી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે યોજાયેલ મતદારની મતગણતરી કરવામાં આવી હતી, જેમાં ચૂંટણી સ્ટાફ દ્વારા અલગ અલગ ગામોની મતપેટીઓ ખોલી વારાફરતી પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જ્યાં વ્યારા કોલેજ સહિત જિલ્લાના અલગ અલગ સેન્ટર ખાતે મતગણતરી યોજાઈ હતી. તાપી જિલ્લામાં પાછલા 24 કલાકમાં 16 ઇંચ જેટલો સરેરાશ વરસાદ વરસ્યો. તાપી જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેને લઈ જિલ્લામાં પાછલા 24 કલાકમાં 16 ઇંચ જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. ત્યારે ફ્લડ વિભાગમાંથી મળતી માહિતી મુજબ તાલુકા પ્રમાણે જોઈએ તો વ્યારામાં 95 mm, સોંગઢમાં 48, નિઝરમાં 42, ઉચ્છલમાં 44, વાલોડમાં 50 અને કુકરમુંડામાં 108, જ્યારે ડોલવણમાં 23 mm વરસાદ વરસ્યો હતો. સોંગઢ તાલુકાના ઓટા ગામની સીમમાંથી પોલીસે ગાંજા સાથે 4 ઈસમને ઝડપી 3ને વોન્ટેડ જાહેર કર્યા. સોંગઢ પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ 4 કલાકે મળતી માહિતી મુજબ ઓટા ગામની સીમમાં પુલ નજીક ગાંજાના જથ્થા સાથે પોલીસે નશાનો કારોબાર કરતા તત્વોને ઝડપી લીધા છે, જ્યાં પોલીસે 73,000નો ગાંજો કબજે લઈ અન્ય મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. જે ગુનામાં પોલીસે મગદુમનગર વ્યારાના હસન શાહ, હુસેન શાહ ફકીર અને વસીમ ઉર્ફે મોહસિન શાહ, મજીદ શાહ ફકીર તેમજ મહારાષ્ટ્રના પ્રકાશ ગાવિત અને નિતેશ ગાવિતને ઝડપી લઈ ગાંજો મંગાવનાર મગદુમનગર વ્યારા તાલીફ શાહ, મુસા શાહ ફકીર અને આહવાના હિંમત ઉર્ફે સોનુ પરદેશી તેમજ મુદ્દામાલ પૂરો પાડનાર નંદુરબાના વિશાલ ગામિતને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કુકરમુંડા ગામના યુવકને માર મારવાના પ્રકરણમાં મામલતદારને આવેદનપત્ર અપાયું. તાપી જિલ્લાના કુકરમુંડા ગામના પવન પાડવી નામના યુવકને નિવસ્ત્ર કરી માર મારવાના આક્ષેપ પોલીસ પર લાગ્યા બાદ આગેવાનો દ્વારા પોલીસ કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર અપાયું હતું, જ્યાં મામલતદારને આવેદનપત્ર આપી પોલીસ કર્મચારી સાથે કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી. ત્યારે નિવસ્ત્ર કરી માર મારવા સામે જિલ્લામાં માર મારનાર પોલીસ કર્મચારી સામે લોકોનો રોષ વધી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે, જે માહિતી 4 કલાકે મળી હતી. વ્યારા શહેરના નવા બસ સ્ટેન્ડ ખાતે ધોધમાર વરસાદ વચ્ચે વીજ કંપની દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરાઈ. વ્યારા શહેર તેમજ અન્ય વિસ્તારમાં વીજ કંપની દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી. બુધવારના રોજ 12:30 કલાકની આસપાસ નવા બસ સ્ટેન્ડ નજીક વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા ધોધમાર વરસાદ વચ્ચે પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત વૃક્ષનું ટ્રીમિંગ કરવામાં આવતા અનેક તર્ક વિતર્ક ઉઠવા પામ્યા હતા. સોંગઢ તાલુકાના ડોસવાડા ગામે આવેલ ઐતિહાસિક ડેમ ઓવરફ્લો થતા નીચેના ગામોને એલર્ટ કરાયા. તાપી જિલ્લામાં પડી રહેલા વરસાદ વચ્ચે બુધવારના રોજ 1 કલાકની આસપાસ સોંગઢ તાલુકાના ડોસવાડા ગામે આવેલ ઐતિહાસિક અને ગાયકવાડી સમયનો ડોસવાડા ઓવરફ્લો થતા ડેમની નીચે આવેલા 12 જેટલા ગામોના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ ડેમ સિઝનમાં પ્રથમવાર ઓવરફ્લો થતા ડેમ સંલગ્ન ખેડૂતો અને લોકોમાં ખુશી જોવા મળી હતી. તાપી જિલ્લા સેવા સદનના ઓડિટોરિયમ હોલમાં ધારાસભ્યની હાજરીમાં કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના સેવા સદન ખાતે આવેલ ઓડિટોરિયમ હોલમાં બુધવારના રોજ 11 કલાકની આસપાસ સંવિધાન હત્યા દિવસની ઉજવણી ધારાસભ્ય મોહન ડોડિયા અને અધિકારીઓ તેમજ પદાધિકારીઓની હાજરીમાં કરાઈ હતી, જેમાં સંવિધાન હત્યા દિવસ કેમ ઉજવાય છે એ અંગે સમજણ આપવામાં આવી હતી, જેમાં લોકો હાજર રહ્યા હતા. કુકરમુંડા તાલુકામાં પડેલા વરસાદ વચ્ચે કેવડામોયથી ફૂલવાડી જતા માર્ગ પર પાણી ભરાઈ જતા સમસ્યા વધી. કુકરમુંડા તાલુકામાં તેમજ ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદ વચ્ચે બુધવારના રોજ 12 કલાકની આસપાસ કેવડામોયથી ફૂલવાડી તરફ જતા માર્ગ પર પાણી ભરાઈ જતા લોકોની સમસ્યામાં વધારો થયો હતો, જ્યારે ત્યાંની આસપાસના કેટલાક નીચાણવાળા ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા, જેને લઈ સ્થાનિક લોકોની સમસ્યામાં વધારો થયો હતો. સોંગઢ તાલુકાના ગુણસદા ગામના યુવકનો ફોટો મોફ કરી ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી અપાઈ. તાપી જિલ્લાના ઉકાઈ પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ 3 કલાકે મળતી માહિતી મુજબ ગુણસદા ગામના ફરિયાદી યુવકને લોન ભરવા માટે ફોન કરવામાં આવી રહ્યા હતા. બાદમાં તેમનો અને તેમની માતાનો ફોટો મોફ કરી ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપવામાં આવતા ફરિયાદી દ્વારા અજાણ્યા 3 ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવી છે. સાયબર માફિયા હવે તેમની ગંદી માનસિકતા વટાવી રહ્યા હોય ત્યારે આવા તત્વોને વહેલી તકે પકડી જેલ હવાલે કરવામાં આવે એ જરૂરી બન્યું છે.
તાપી જિલ્લામાં આવેલ ઉકાઈ ડેમમાં 65,937 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદ વચ્ચે બુધવારના રોજ 4 કલાકે ડેમમાં પાણીની આવક નોંધાઈ હતી, જેમાં ઉકાઈ ડેમમાં 65,937 ક્યુસેક પાણીની આવક નોંધાતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી, જ્યારે ડેમની સપાટી 316.14 ફૂટ પર પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રો પર શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે. આભાર.